સૌ ગઈકાલે કથા વિરામ સમયે નંદનંદન યશોદાનંદન એવા પરમાત્મા પ્રભુ શ્રી બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું અને ગોકુળમાં ખૂબ જ આનંદપૂર્વક સમસ્ત ગોપ ગોપીઓએ માં ભગવતીની કૃપાથી અને પરમાત્મા શ્રી કૃષ્ણનું જે પ્રાગટ્ય થયું એનો મહા ઉત્સવ સમસ્ત ગોકુળવાસીઓએ બનાવ્યો છે. અને આપણે જોયું પણ કાલે નંદ મહોત્સવ ખૂબ જ ધૂમધામપૂર્વક આનંદથી આપણે બધાએ સાથે મળીને બનાવ્યો અને આનંદ આવે છે. આનંદ આવ્યો કે નહીં કાલે? કારણ કે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા આવ્યા છે અને માં ભગવતી પણ સચ્ચિદાનંદ સ્વરૂપિણી છે. અને નંદનંદન યશોદાનંદનના આવવાથી સમસ્ત ગોકુળમાં આજે સમસ્ત ગોકુળવાસીઓ માટે દિવાળી છે. જેમ પ્રભુ રામજી આવે એમ ભગવાન કૃષ્ણ આવે એમ અને આપણે દીપોત્સવ મનાવીએ એવી રીતે ગોકુળવાસીઓએ પણ જાણે દિવાળી આવી ગઈ હોય એવો ઉત્સવ મનાવ્યો છે. અને સમસ્ત ગોપ ગોપીઓ યશોદાજીના અને નંદ બાબાના આંગણામાં આવીને ખૂબ જ ધામધૂમપૂર્વક ભગવાન બાલકૃષ્ણજીનો જન્મોત્સવ મનાવે છે. અને આનંદ અંદરથી થયો, આનંદ અંદરથી થયો. અને નિયમ છે કે આનંદ છે ને બહારથી આનંદ આવે તો કોઈ પણ આપણને આનંદ કરે, આનંદથી અંદરથી આનંદ થાય તો એ કંઈક આનંદ અલગ જ હોય છે. અને અહીંયા તો સાક્ષાત ભગવાન સચ્ચિદાનંદ પધાર્યા છે એટલા માટે તો કહ્યું છે હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોઈ ને જાના. કહે છે કે દૂધમાં ઘી રહેલું છે, દૂધમાં ઘી રહેલું છે પણ એને પ્રગટ કરવું પડે. દૂધની અંદર ઘી છે પણ દૂધના તમે દીવા કરી શકતા નથી, જ્યારે કે એમાંથી જ આપણને પ્રાપ્ત થાય. બસ એ જ રીતે પરમાત્મા તો સર્વત્ર વ્યાપ્ત છે, નિત્ય છે, પણ એમને પ્રગટ કરવા પડે છે. અને પરમાત્મા પ્રગટ થઈને કરે છે શું? ભગવતી પ્રગટ થઈને શું કરે છે? તો કે અધર્મીઓનો, દુષ્ટ દૈત્યોનો નાશ કરે, એટલે પુનઃ ધર્મની સ્થાપના કરે. એટલા માટે તો ગીતાજીમાં ભગવાને કહ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સુધામ્યહં પરિત્રાણાય વિનાશાય સંસારનાથાય સંભવામિ યુગે યુગે. ભગવાન આવે છે, ભગવતી આવે છે તો શું કરવા માટે આવે છે? કે સજ્જન અને સાધુ પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોનો નાશ કરવા માટે અને ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે, આ ત્રણ કાર્ય માટે પરમાત્મા આવે છે. અને કહ્યું નંદ બાબા ખૂબ જ પ્રસન્ન થયા છે અને કહે છે કે મોટા મોટા વિદ્વાનોને બોલાવી અને વેદ ઘોષ કરાવ્યા છે, સ્વસ્તિ પુણ્યાવચન કર્મ કર્યું છે અને છાંટ કર્માથી સંસ્કાર કરે છે. અને કહે છે કે ખૂબ જ પ્રકારનું નંદ બાબાએ અહીંયા દાન કર્યું છે. નંદ બાબાએ પરમાત્મા બાલકૃષ્ણનું પ્રાગટ્ય થયું તો ખૂબ પ્રકારનું દાન કર્યું છે. ગૌદાન કર્યું છે, વસ્ત્રદાન, અન્નદાન, સ્વર્ણદાન, અનેક પ્રકારના અહીંયા દાન કર્યા છે. અને લક્ષ્મી માતા પણ સ્વયં ગોકુળમાં પધાર્યા છે. લક્ષ્મી માતા શું કામ આવ્યા? તો કહે છે કે આજે એમના પ્રિયતમ ગોકુળમાં આવ્યા છે ભગવાન શ્રી હરિકૃષ્ણ, અને એટલા માટે માતા લક્ષ્મી કૃપા વરસાવી રહ્યા છે. નંદ બાબા જેટલું દાન આપે એનાથી 2 ગણું દાન માતા લક્ષ્મીજી પાછું ખજાનામાં ભરી દે. એટલે નંદ બાબાને એમ થાય કે આ તો ખજાનો એને એમ થાય કે ભરેલો છે, લાવું થોડું, એ આપે અને માતા ડબલ ભરી દે. કારણ કે એમના સ્વામી પધાર્યા છે, પછી કઈ બાકી રાખીએ અને માતા લક્ષ્મી સ્વયં આપવા બેસે તો પછી કઈ. અને માતા લક્ષ્મી સ્વયં આજે કૃપા વરસાવી રહ્યા છે અને સમસ્ત દેવો પણ ત્યાં ગોપવાલા બની અને પ્રભુની સાથે ત્યાં આવી ઉત્સવ મનાવે છે. અને શ્રીમદ ભાગવતજીમાં શુકદેવજીએ ખૂબ જ આ નંદોત્સવનું ઉત્તમ વર્ણન કર્યું છે.
અને આ નંદ ઉત્સવનું એવું ઉત્તમ વર્ણન કર્યું છે. કહે છે કે 18 શ્લોકમાં જન્મોત્સવ મનાવ્યો છે. 18 શ્લોકોમાં, અને 18 શ્લોકો એટલા દિવ્ય છે કે 18,000 શ્લોકોનો સમસ્ત સાર આ 18 શ્લોકોમાં હોય, અથવા કહી શકો કે ગીતાજીના 18 અધ્યાયનો સંપૂર્ણ સાર આ 18 શ્લોકમાં શુકદેવજીએ વર્ણન કર્યું છે. તો આવો થોડા ક્ષણ માટે નંદ ઉત્સવ છે એના થોડાક શ્લોકોનું ગાન કરી અને પછી આપણે કથામાં પ્રવેશ કરશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. આહુય વિપ્રાણ વેદોક્તા સ્નાત શ્રુતિ અલંકાર. આહુય વિપ્રાણ વેદોક્તા સ્નાત શ્રુતિ અલંકાર. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. વાજયિત્વા સત્યય જાત પરમાત્મદસ્ય વૈ. વાજયિત્વા સત્યય જાત પરમાત્મદસ્ય વૈ. તારયમાશ વિધિવત પિતરો દેવાર્ચનમ તથા. તારયમાશ વિધિવત પિતરો દેવાર્ચનમ તથા. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. જાતા લાદો મહામના. જાતા લાદો મહામના. કહે છે કે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ નંદ મહોત્સવ નું વર્ણન બતાવ્યું છે, અને કહે છે કે જાતા લાદો સાક્ષાત આનંદના સ્વરૂપ એવા ભગવાન કૃષ્ણ અહીંયા પધાર્યા છે. અને આજે નંદ બાબાનું હૃદય પરમ ઉદિત થઈ ગયું છે. જાતા લાદો ઉત્કૃષ્ટમ કહે છે કે જેને પોતાના સામિપ્ય કરતા પણ વધારે આપવાની ઈચ્છા થાય એને ઉદાર કહેવાય. અને ઘણા લોકો એવા પણ હોય કે કઈ ના હોય છતાં પણ એમનું મન એટલું ઉદાર હોય કે હું આ કરું તે કરું. પરમાત્મા આવ્યા છે, પણ તમે કેવલ ભાવ સમર્પિત કરો, તમારું મન પરમાત્માને અર્પણ કરી દો, પછી તમારું મન કોઈ દિવસ ભટકતું નથી, કારણ કે પછી એમાં પરમાત્માનું કહ્યું થાય. તો અહીંયા કહે છે કે નંદ મહોત્સવનું ખૂબ જ ઉત્તમ વર્ણન બતાવ્યું છે. અને નંદ બાબાએ ત્યારે પિતૃ પૂજન કર્યું છે, પુણ્યવાચન કર્મ કર્યું છે. અને કહે છે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય તો પિતૃઓને આપણે યાદ અવશ્ય કરવા જોઈએ. પિતૃઓને, કારણ કે પિતૃઓની કૃપાથી જ આપણું કલ્યાણ થાય છે, પિતૃઓની કૃપાથી. અને કહે છે કે બ્રાહ્મણો ત્યારે પૂજન કરાવે છે, અને બ્રાહ્મણો બોલે કે ચંદનમ સમર્પયામિ, અક્ષતાન્યમ સમર્પયામિ. બ્રાહ્મણો બોલે હે નંદ બાબા અક્ષત પધરાવો, તો નંદ બાબા ચોખાની જગ્યાએ સાગર પધરાવે છે. બ્રાહ્મણો ફરીથી બોલ્યા કે પુષ્પમ સમર્પયામિ. બ્રાહ્મણ બોલ્યા પુષ્પ પધરાવો, પણ નંદ બાબાએ ચોખા પધરાવ્યા. બ્રાહ્મણો કહે નંદ બાબા શું કરો છો? આમે જે સામગ્રી કે તમે એનાથી વિપરીત સામગ્રી ચડાવો છો, તમારું ધ્યાન ક્યાં છે? તો કહે છે કે મારું ધ્યાન મારા લાલામાં છે, મારું ધ્યાન મારા કનૈયામાં છે. તો બ્રાહ્મણ કહે છે કે કામ કરો, તમે કેવલ સંકલ્પ કરી લો, તમે સંકલ્પ કરો, તમારા પ્રતિનિધિ રૂપે બ્રાહ્મણો યજ્ઞ કરાવશે. આજે પણ ઘણા એવા યજમાન હોય કે જે પહોંચી ન શકતા હોય, અથવા તો પેલાના સમયમાં રાજા લોકો મોટા મોટા યજ્ઞો કરતા, તે કઈ બધી પૂજામાં હાજર ન રહી શકે. તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે તમે સંકલ્પ કરી અને બ્રાહ્મણને કહો તો બ્રાહ્મણ પ્રતિનિધિ રૂપે કરે, તેનું પુણ્ય યજમાનને પ્રાપ્ત થાય છે. જેમ ઘણા બ્રાહ્મણો પાસે આપણે જપ કરાવીએ, યજ્ઞ કરાવીએ. તો નંદ બાબા સંકલ્પ કરી અને લાલાજી પાસે જાય છે. એ પછી નંદ બાબાએ અનેક પ્રકારની ગાયોનું દાન, અનેક પ્રકારે ત્યાં નંદ મહોત્સવનું વર્ણન બતાવ્યું છે. શ્રાવણ વદની મધ્યરાત્રિએ પ્રભુ પધાર્યા, અને શ્રાવણ વદ 12 શ્રાવણ વદ 12 કોણ આવે? તો કહે છે કે ભોળાનાથ પધાર્યા છે. પ્રભુને થયું
કે લાવ મારા બાલ કૃષ્ણ પરમાત્મા પધાર્યા છે. તો કહે છે નંદ બાબાને ત્યાં લાવ હું જાઉં. અને ભગવાને કીધું કે હું જાઉં છું ત્યારે નંદી આદિ ગણો કીધું કે પ્રભુ અમે પણ સાથે આવે. ત્યારે ભગવાન શિવજી કહે છે કે ના ના એમ ન જવાય, હું અત્યારે જાઉં છું. અને અવધૂતનો વેશ ધારણ કરી અને ભગવાન શિવજી પછી ગોકુલની ગલીઓમાં અવધૂત બની અને ફરી રહ્યા છે. અને ગોપીએ ભગવાન શિવને જોયા અને પૂછ્યું કે બાબા તમે અહીંયા, તમે કોણ છો? તો કહે છે કે મારું નામ સદાશિવ જોશી. ભગવાન શિવે કીધું મારું નામ સદાશિવ જોશી. તો કે તમે જોશ જોવો છો. પેલા સમયમાં જે જ્યોતિષાચાર્ય હોય, જે જોશી સરનેમ છે જ્યોતિષાચાર્ય, પુરાણો કહે એને પુરાણી કહેવામાં આવતા. જે વેદોનું અધ્યયન કરે એને આચાર્ય કહેવાય, મંત્રોચ્ચાર કરે. તો કહે છે કે શિવજીએ તો કહે છે કે બાબા એક કામ કરો ને, અમારા મૈયા યશોદાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે, તમે એના જોશ જોઈ દેશો. ભગવાન કે આ જ કરવા આવ્યો છું, મારું કામ જ છે. ભગવાન કે આ યુક્તિ સારી છે. ભગવાન નંદ બાબાના આંગણામાં આવે છે અને એ સમયે ભગવાન શિવનું સ્વરૂપ કેવું હતું? તો કહે છે કે કંઠમાં સર્પ પહેર્યો છે, જટાઓ બાંધેલી છે, સંપૂર્ણ શરીરે ભસ્મ, એકદમ અવધૂત વેશધારી ભગવાન શિવને જોઈ અને ગોપી મૈયા યશોદાના આંગણામાં આવીને કહે છે કે મૈયા ઓ મૈયા, મૈયા ઓ મૈયા. અને યશોદાજી બહાર આવી અને ગોપીને ખીજાય છે કે એ ગોપી ધીરે બોલ, મારો લાલો જાગી જશે. મૈયા યશોદાને એટલું બધું વાત્સલ્ય જાગ્યું છે કે વાત નહીં પૂછો. આપવાની વાત છોડો, હું તમને બહાર પણ નહીં લાવું. અંતે ભગવાન શિવજી બાલકૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે અને મૈયા યશોદાજી લાલાજીને લઈને બહાર આવે છે. એમને જોઈ શિવજી બ્રહ્માનંદ મગ્ન થયા છે. અને હૃદય લગાવી અને શિવજી પાછા કૈલાસમાં ગયા છે. અને એ પછી ચતુર્દશીના દિવસે પૂતના આવી છે અને પૂતના રૂપી અવિદ્યાનો પ્રભુએ નાશ કર્યો છે, પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. અને જેવી ગતિ મૈયા યશોદાને આપી છે. કહે છે કે ભગવાન કૃષ્ણનું આપણે સ્વરૂપ તો જોઈએ છે, પણ ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહે છે કે જેવી ગતિ મૈયા યશોદાને આપી છે એવી જ ગતિ પૂતનાને આપી છે. શું કામ પૂતનાને આવી ગતિ આપી? તો કહે છે કે પ્રભુને વિષપાન કરાવવા આવી હતી. કહે છે કે ભલે ઝેર પાવા આવી હતી, પણ કાર્ય તો માતા જેવું કર્યું છે, માતા જેવું કાર્ય કર્યું છે, એટલે એને ભૈયા યશોદાજી જેવી જ ઉત્તમ ગતિ આપી છે. તો વિચાર કરો, આવો દયાળુ સ્વભાવ કોનો હોય? અને પૂતના એટલે અવિદ્યા, આપણી અંદર રહેલી અવિદ્યાનો નાશ પરમાત્માએ કર્યો છે. સમય જતા નિત્ય પ્રતિદિન પ્રભુ લીલા કરવા લાગે છે અને કંસે મોકલેલા અનેક પ્રકારના રાક્ષસો, બકાસુર, વત્સાસુર, પ્રલંબાસુર આદિ દૈત્યોનો પ્રભુએ વધ કર્યો છે. ભાગવતજીમાંનો ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે, પણ અહીંયા દેવી ભાગવતમાં એક એક શ્લોકમાં વર્ણન કર્યું છે. હું જાજો વિસ્તાર નથી કર્યો, કારણ કે આજે આપણે માં ભગવતી મહાલક્ષ્મી સ્વરૂપા
એવા મહિષાસુર મર્દિની સુધી પહોંચવાનું છે. અને હવે પછીની જે કથાઓ આવશે એ માતાજીની જ કથા આવશે. અને અહીંયા કૃષ્ણ ભગવાનનું રામજીનું ચરિત્ર મેં ગઈકાલે પણ કીધું હતું. ઘણા લોકો અમને કહે કે ભાઈ દેવી ભાગવતમાં રામજીનું ચરિત્ર આવે, કૃષ્ણજીનું ચરિત્ર આવે, પણ એ ચરિત્ર એટલા માટે બતાવવામાં આવેલું છે, કહે છે કે પરમાત્માએ પણ માં ભગવતીનું ભજન કર્યું છે, આરાધન કર્યું છે. સમય આવીએ એમના શરણમાં ગયા છે અને માતાજી એમનું રક્ષણ કર્યું છે. કારણ કે રામજી પરમાત્મા છે પણ મનુષ્ય બનીને આવ્યા હતા અને મનુષ્યની એક લિમિટેડ શક્તિ હોય. રામજી ધારે તે અયોધ્યામાં બેઠા બેઠા રાવણનો વધ કરી શકે, પણ નહીં, એ મર્યાદા બહારની વાત છે. ભગવાન કૃષ્ણ પણ લીલાધર પુરુષોત્તમ છે, પણ સમય આવીએ ભગવતીના શરણે એમને પણ જવું પડે છે. એટલે એના અંતર્ગત અહીંયા કૃષ્ણ ભગવાનને રામજીનું ચરિત્ર બતાવ્યું અને કહે છે કે અનેક પ્રકારના શત્રુઓનો પ્રભુએ વધ કર્યો છે. અને કહે છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા રૂપી શત્રુઓનો પ્રભુએ નાશ કર્યો. સમય જતા પ્રભુ મોટા થાય, નીત અનેક લીલાઓ કરે છે, દરેક ગોપીઓના ઘરે જઈ અને માખણ ચોરી કરે છે. અને અહીંયા ઘણા લોકો કહે છે કે કનૈયો માખણ ચોરી કરે છે, પણ કનૈયો માખણ નહીં, દરેકના મનની ચોરી કરે છે. પ્રભુ આપણા મનનો નિગ્રહ કરે છે. અને જોવા જાઓ તો આપણે ભગવાનને ચોર કહીએ એ યોગ્ય નથી. આ તો આનંદમાં આપણે ભગવાનને માખણ ચોર કહીએ છીએ, પણ જોવા જાઓ તો ગાય એ ભગવાન કૃષ્ણમાંથી પ્રગટ થયા છે અને ગાયમાંથી તમને દૂધ મળે છે અને દૂધથી માખણ બને છે. તો પ્રભુનું છે ને પ્રભુએ લીધું તો એમાં ચોરી છે. એટલે પ્રભુએ દરેકના મનનો નિગ્રહ કરી અને દરેકના મનને ચોર કર્યું, ચોરી કરી છે. અને એ પછી 4 વર્ષ પછી ગોકુળને છોડી અને વૃંદાવન આવ્યા છે. વૃંદાવન આવી અને શ્રી રાધા રાણીને મળ્યા છે. બોલો રાધે રાણી કી જય. અને શ્રી રાધે રાધાજીનું ખૂબ જ સુંદર એવું અહીંયા દેવી ભાગવતમાં ચરિત્ર છે. સૌથી વિશેષ વર્ણન આ જગતમાં કોઈ ગ્રંથમાં હોય રાધાજીનું તો અહીંયા દેવી ભાગવતમાં છે. વિશેષ રીતે ચર્ચા છે ગોલોકની કે ભગવાન કૃષ્ણ ક્યાં રહે, ભગવાન કૃષ્ણ કયા લોકમાં રહે? ગૌલોક. બરાબર ને? તો ગૌલોકનું અહીંયા વર્ણન છે. રાધાજીનું વિશેષ પંચ પ્રકૃતિની ચર્ચા કરવામાં આવી છે. પંચ મહાશક્તિ છે આ જગતમાં. પંચ મહાશક્તિ એમાં સર્વપ્રથમ મહાશક્તિ કોઈ હોય એ દુર્ગા છે, ભગવતી ચંડિકા છે, જગદંબા છે. આજે તમે સ્વરૂપ જોવો છો. બીજા શક્તિ છે મહાલક્ષ્મી, જે પંચ પ્રકૃતિ છે. પ્રથમ શક્તિ માં દુર્ગા અથવા મહાકાલી કો, અને આપણા બિંદુક્ષણી માતા દુર્ગામાં કો ભુવનેશ્વરીનું સ્વરૂપ છે. બીજા શક્તિ છે પંચ પ્રકૃતિમાં મહાલક્ષ્મી છે. ત્રીજા છે મહાસરસ્વતી, ચોથા છે રાધાજી અને પાંચમા છે સાવિત્રી. સાવિત્રી એટલે એને તમે ગાયત્રી માતા પણ કહી શકો. આ પંચ પ્રકૃતિ છે જે આ જગતનું સંચાલન કરે છે. આપણે આ જીવનમાં કોઈના કોઈ સ્વરૂપે આ પંચ પ્રકૃતિની પૂજા આપણે કરીએ છીએ. પાંચેયની આવશ્યકતા છે આપણા જીવનમાં. અહીંયા રાધાજી નું વિશેષ વર્ણન છે. જેમ જેમ આગળના દિવસોની કથા આવશે રાધાજી કોણ છે એનું વર્ણન છે. ત્યારબાદ પ્રભુએ દામોદર લીલા કરી 11 વર્ષ અને 52મા દિવસે પ્રભુ મથુરા ગયા છે અને સમસ્ત મથુરાવાસીઓના મનને જીતી કંસનો વધ કરે છે અને માતા પિતાને મુક્ત કરાવી ફરીથી ઉગ્રસેનને રાજા બનાવે છે. અને ભાગવતજીમાં લખ્યું છે કે પ્રભુ શ્રી કૃષ્ણ વસુદેવજીને માતા દેવકીને મુક્ત કરાવ્યા ત્યારે પ્રભુ થોડા રડ્યા છે. પ્રભુના મનમાં કરુણા પ્રગટી છે. એ પછી ઉગ્રસેનને રાજા બનાવ્યા અને ત્યારબાદ સાંદીપની મુનિના આશ્રમમાં જઈ વિદ્યાભ્યાસ કર્યો અને 64 દિવસમાં 64 કલાનું જ્ઞાન મેળવ્યું. કંસનો વધ કર્યો એટલે મથુરા ઉપર જરાસંધે આક્રમણ કર્યું અને 17 વાર જરાસંધે મથુરા ઉપર આક્રમણ કર્યું અને 18મી વાર કાલ્યવનને સાથે લઈને આવ્યો ત્યારે કાલ્યવનનો પણ પ્રભુએ મુચુકુંદ મુનિ દ્વારા એનો નાશ કરાવ્યો. અને પ્રભુ એ પછી અહીંયા દાઉજી મહારાજ જરાસંધનો વધ કરવા જાય છે, પણ ભગવાન કૃષ્ણ કહે છે કે ના, આને મારવાનો નથી, આને મુક્ત કરી દો. દાઉજી મહારાજ કહે છે કે શું કામ? આ દુષ્ટ છે. તો કહે છે કે આનો વધ તમારા હાથે નહીં,
ભીમના હાથે લખાયો છે. અત્યારે આનો વધ નથી, આનો સમય નથી. કહે છે કે આ જરાસંધ વારંવાર આવશે, અનેક પ્રકારના દુષ્ટોને લઈને આવશે અને આપણે બધા દુષ્ટોનો નાશ કરવાનો. આપણે આ જગતમાં ક્યાં ક્યાં જશું? એટલે ભગવાન કહે છે કે આ જરાસંધ વગર કમિશનનો આપણો એજન્ટ બનશે. જરાસંધ એ બધાને લઈને આવશે અને આપણે એનો વધ કરવાનો. એટલે આપણે કમિશન નહીં આપવું પડે, નહીં આપણો એજન્ટ બની જશે. દુષ્ટોને લાવે અને આપણે એક સાથે સુદર્શન ચક્રથી ભગવાન આગળ તો છે જ. અને એ પછી કહે છે કે ત્યારબાદ ભગવાન કૃષ્ણએ વિચાર કર્યો કે મથુરા નગરીમાં ગ્રામજનો યુદ્ધથી ચિંતિત થયા છે, એટલે ભગવાને રાતોરાત વિશ્વકર્મા દેવને બોલાવ્યા અને દિવ્ય એવી દ્વારકા નગરીનું નિર્માણ કર્યું છે. અને પ્રભુ શ્રી દ્વારકા નગરીમાં આવી અને પ્રભુ દ્વારકાધીશ બન્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય. આમ તો કથા ભાગવતનો વિશેષ છે, પણ જાજો વિસ્તાર ન કરતા આપણે દિવ્ય ભાગવતમાં આગળ જવાનું છે. આગળ જતા દાઉજી મહારાજના લગ્ન રેવતીજી સાથે થાય અને ત્યારબાદ રૂકમિણીજીએ પ્રભુ શ્રી કૃષ્ણને 7 દિવ્ય શ્લોકોનો પત્ર લખ્યો છે. અને પ્રભુ શ્રી કૃષ્ણએ રૂકમિણીજીના પત્રને લઈ અને રૂકમિણીજીનું હરણ કરી અને પ્રભુએ માધવપુરમાં આવી અને પ્રભુ શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના વિવાહ થયા છે. આમ ભગવાનના પ્રથમ વિવાહ રૂકમિણીજી સાથે થાય છે. ભગવાન કૃષ્ણના પ્રથમ પત્નીનું નામ શું? રૂક્ષ્મણી. પાકું? રૂકમિણી નામ છે. શું નામ છે? રૂકમિણી. રૂક્ષ્મણી નથી, રૂકમિણી. મૂળ નામ રૂકમિણી છે. આ તો રૂક્ષ્મણી છે. જેમ આપણા બિંદુક્ષણી માતાજી છે, ઘણા લોકો આપણે છે ને બિંદુક્ષણી કહે છે, પણ બિંદુક્ષણી નથી, બિંદુક્ષણી. તમે જુઓ ત્યાં ઉપર જ નામ લખેલું છે. બિંદુન ક્ષીણોતિ, બિંદુન ક્ષીણોતિ ઇતિ બિંદુક્ષણી. બિંદુ એટલે અશ્રુ અને ક્ષણી એટલે ભક્તોના અશ્રુઓને લૂછનારા, એટલે ભક્તોના કષ્ટોને દુઃખને દૂર કરનારા દેવી, એટલે માં બિંદુક્ષણી. બોલો બિંદુક્ષણી માત કી જય. આખો વ્યાકરણનો અર્થ છે. આગળના દિવસોમાં આપણે માતાજીની પણ કથા કરીશું. તો કહે છે કે ભક્તોના દુઃખને દૂર કરે, કે જે દુઃખોને જોઈ નથી શકતી, આપણા જીવનમાં કષ્ટ આવે ને તરત જ એને દૂર કરી દે, એટલે એનું નામ પડ્યું બિંદુક્ષણી. એટલે હવે પછી તમે શું બોલશો માતાજીનું નામ? બિંદુક્ષણી. બિંદુક્ષણી નહીં, બિંદુક્ષણી. આખો નામનો અર્થ જ ફેરવાઈ જાય, એટલે બિંદુક્ષણી. અહીંયા રૂકમિણીજી સાથે પ્રથમ ભગવાનના વિવાહ થયા. બોલો રૂકમિણી રમણ ભગવાન કી જય. ત્યારબાદ જામવંતી, સત્યભામા, મિત્રવૃંદા, તાલિંદી, લક્ષ્મણા, ભદ્રા અને નગ્નજીતી સાથે એમના વિવાહ થયા. આમ આ અષ્ટ પ્રકૃતિ છે. ત્યારબાદ 16,100 અપ્સરાઓએ પૂર્વમાં નર નારાયણ ઋષિ રૂપે જે વચન આપેલું એ અનુસાર ભૌમાસુરનો વધ કર્યો. ત્યારબાદ પ્રભુ શ્રી કૃષ્ણજીએ તેમની સાથે વિવાહ કર્યા અને સ્વયં તેમને ત્યાં કામદેવ પ્રદ્યુમન બની અને પધાર્યા છે. બોલો પ્રદ્યુમન મહારાજ કી જય. પ્રભુ શ્રી કૃષ્ણએ દાન કરવાની સંસ્કાર કર્યા અને પ્રભુને ખૂબ જ આનંદ થયો, પણ સમ્રાસુર નામનો એક દૈત્ય એમના પુત્રને લઈને જતો રહ્યો છે. અહીંયા ભગવાનની કથા શું કામ બતાવવામાં આવી છે? તો કહે છે કે સમ્રાસુર નામનો દૈત્ય ભગવાન કૃષ્ણના પ્રથમ પુત્રને લઈને જતો રહ્યો છે. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને સમસ્ત દ્વારકાવાસીઓ ચિંતિત થયા. અહીં છે કે ભગવાન કૃષ્ણ પોતાના જીવનમાં 5 વખત રડ્યા છે. એમાંનો એક અહીંયા, અને જ્યારે બીજું માતા પિતાને મુક્ત કરાવ્યા ત્યારે. વિશેષ વર્ણન ભાગવતજીમાં છે. અને એ માટે કરી અને ભગવાન શ્રી કૃષ્ણ શું કામ રડ્યા? તો કહે છે કે અહીંયા પ્રથમ પુત્ર છે, પ્રથમ પુત્ર છે. અને કહે છે કે પ્રદ્યુમનજી ભગવાન કૃષ્ણને ખૂબ જ વાલા છે. અને એ માટે કરી ભગવાન કૃષ્ણ મૈયા પાસે, જગદંબા પાસે ગયા છે, જગદંબાના શરણે ગયા છે. અને 11 શ્લોકોમાં દિવ્ય સ્તુતિ કરી છે અને પ્રણામ કર્યા અને સાર ગર્ભિત વાક્યોથી પ્રભુનું સ્તમન કર્યું અને બોલ્યા, હે માં જગદંબા, હે ભગવતી, આ સંસાર દુઃખોથી પીડિત છે. હે માં ભગવતી, એટલા માટે હું આપના શરણે આવ્યો છું. આ સંસાર દુઃખોથી પીડિત છે અને બધાનો એકમાત્ર શરણ આપ જ છો. જો ભગવાન કૃષ્ણ કહેતા હોય કે આ સમસ્ત સંસારનું એકમાત્ર શ્રવણ
તમે છો. જો ભગવાન કહેતા હોય તો આપણે માનવું પડે. અને કહે છે કે પુત્રનો જન્મ એ સુખની સીમા છે. ધ્યાનથી સાંભળજો, પુત્રનો જન્મ એ પિતા માટે સુખની સીમા છે, અને જ્યારે એ પુત્રનો નાશ થાય ત્યારે દુઃખની સીમા છે. જ્યારે પુત્રનો જન્મ થાય એ સુખની સીમા, અને એક પુત્રનો નાશ થાય અથવા એ ખોવાઈ જાય તે દુઃખની સીમા છે. એટલે ભગવાન કૃષ્ણને કહે છે કે હે બ્રહ્માંડની પાંડોધરી, મારો પુત્ર મારું હૃદય છે, આજે એનું કોઈ હરણ કરી રહ્યો છે, એટલા માટે હે જગતજનની હું આપના શરણે આવ્યો છું, એટલે આપ મારું રક્ષણ કરો, હું આપનો યજ્ઞ કરીશ. એટલે ભગવાન કૃષ્ણએ અહીંયા દિવ્ય એવો અંબિકા યજ્ઞ કર્યો છે, દિવ્ય અંબિકા યજ્ઞ કર્યો છે. અને હે જગદંબા, જો મારાથી કઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરો. અને સ્વયં દ્વારિકાના નાથ બોલ્યા કે હે ભગવતી, મારા દોષોનું પરિણામ મારા પુત્રને ભોગવવું ન પડે એવી આપ કૃપા કરો, અને અસાધ્ય કાર્ય સહજ રીતે પૂર્ણ કરવા વાળા એવા ભગવાન શ્રી કૃષ્ણ માં ભગવતી ચંડિકાને એમને પ્રાર્થના કરી, અને આ પ્રાર્થનાને લઈ અને માં ભગવતી ચંડિકા ત્યાં પ્રગટ થયા છે. બોલો ચંડિકા માત કી જય. અને બોલ્યા હે દેવેશ્વર, આપ શોક ન કરો, પૂર્વ જન્મનો તમને શ્રાપ છે, તેના લીધે જ સમ્રાસુરે આપના પુત્રનું હરણ કર્યું, અને તમે ધીરજ ધરો, તમારો પુત્ર 16 વર્ષનો થશે ત્યારે એ અવશ્ય આવશે, તમે ચિંતા ન કરો, એમાં કોઈ સંશય નથી. અને ભગવાન શ્રી કૃષ્ણ સંકલ્પ અનુસાર આસો મહિનાની નવરાત્રીના દિવસે ભગવતીનું પૂજન, વ્રત, જપ, તપ, કન્યા પૂજન અને બ્રહ્મ ભોજન કર્યું, અને 99 મંત્રના જપ કરે છે. અને આપણે પણ આ વ્રત કરવું જોઈએ. જો પ્રભુએ કર્યું તો આપણે પણ આ અનુષ્ઠાન અવશ્ય કરવું જોઈએ. અને કહે છે કે ચૈત્ર તથા આસો મહિનાનું વ્રત અનુષ્ઠાન સુખ, સંપત્તિ અને ઐશ્વર્યની અભિવૃદ્ધિ કરનારું છે, અને શક્તિ પ્રદાન કરનારું છે. અને એ પછી સમય જતા પ્રદ્યુમનજી મોટા થયા, અને સમ્રાસુરનો વધ કરી દ્વારકા નગરીમાં આવી પત્ની રતિદેવી સાથે આવ્યા છે, અને નારદજીએ પરિચય કરાવ્યો. ત્યારે સમસ્ત દ્વારકાવાસી અને પ્રભુ શ્રી કૃષ્ણ અને રૂકમિણીજી ખૂબ જ પ્રસન્ન થયા છે. ખૂબ ધામધૂમપૂર્વક પુત્ર અને પુત્રવધૂનું સ્વાગત કર્યું, અને પ્રભુએ માતાજીનો આભાર માન્યો અને સુખી થયા. ત્યારબાદ જન્મેજય પ્રશ્ન પૂછે છે કે હે મુનિવર, આ સમ્રાસુર ભગવાનના પુત્રનું હરણ કઈ રીતે કરી ગયો? ભગવાન તો શ્રી કૃષ્ણ તો પરમાત્મા છે. તો કહે છે કે રાજન, આ જગતમાં માયા સર્વશક્તિમાન છે. દાનવ હોય, માનવ હોય, એ બધાની બુદ્ધિને ભ્રમિત કરી દે. એ ભ્રમિત કરી દે એટલે એમનું નામ છે શાંભવી. શાંભવી માયા, શંભુના પત્ની શાંભવી, એની માયા છે. આમનાથી કોઈ બચી શકતું નથી. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન હરિને વારંવાર પૃથ્વી પર આવવું પડે છે, અવતાર ધારણ કરવો પડે છે. અને એક સમયે સત્યભામાની ઈચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણએ ઇન્દ્રદેવ સાથે યુદ્ધ કરી કલ્પવૃક્ષ સ્થાપિત કર્યું છે. અને સત્યભામાની પ્રતિષ્ઠા જાળવવા માટે પ્રભુ વૃક્ષે બંધાયા, અને સત્યભામાએ એમના પતિ કૃષ્ણજીને નારદજીને દાનમાં આપ્યા, અને સુવર્ણ આપી પ્રભુને મુક્ત કરાવ્યા. આ કથા તો બધા જાણતા હોય, પણ હવે પછીની જે કથા છે બહુ ઓછા લોકો જાણે કે ભગવાન શ્રી કૃષ્ણએ એમના જીવનમાં સારા પુત્રને પ્રાપ્ત કરવા માટે ભગવાન કૃષ્ણએ સંન્યાસ ધારણ કર્યો હતો. પોતાના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણએ સંન્યાસ ધારણ કર્યો છે, મુંડન કરાયું છે, અને કેને કે કઠોર તપ કર્યું છે. ભગવાન કૃષ્ણને 16,108 પત્નીઓ છે, અને દરેક પત્નીઓથી 10 દીકરાઓ છે, અને એક દીકરી છે. ગણી લો કેટલા થાય. દીકરીઓ તો ખબર પડે કે એક હતી એટલે 16,108. ભગવાનના દીકરાઓની સંખ્યા તમે જુઓ તો કેટલા થાય? અંદાજિત 1,61,080. આટલા તો ખાલી એમના સંતાનો છે, એમના દીકરાઓ છે. અને આ બધાને ભણવા માટે 10,000 ગુરુ હતા. અને આગળ જતા દીકરાઓના દીકરા પણ મોટા થયા, એ બધાના વિવાહ થવા લાગ્યા. અને આગળ જતા કેવલ ભગવાનના નિજ પરિવાર અને યાદવોની સંખ્યા થઈ 56 કરોડ. 56 કરોડ યાદવોનું અહીંયા સંખ્યા ભાગવતજીમાં લખેલું છે. હું પુસ્તકમાંની વાત જ નહીં કરું, ગ્રંથમાં લખેલું છે. તો વિચાર કરો તે સમયની વસ્તી કેટલી હશે. વસ્તી વધારો ત્યારે હતો, અત્યારે નથી. એટલે તો ભગવાને મહાભારત કરેલું. એટલે જીવનમાં જગતમાં કોઈ પણ ઘટના એમને થતી નથી.
ભગવાન આ બધાને ત્યાં દીકરાઓ હતા ત્યારે જામવંતીજી કહે છે કે હે પ્રભુ, બધી રાણીઓને સારા સારા પુત્રો છે, પણ મારે આમનાથી પણ ઉપર એક સારો એવો પુત્ર જોઈએ છે. એટલા માટે તો ભગવાન કૃષ્ણ કે બોલો કેવો દીકરો જોઈએ? તો કહે છે કે મારે શિવજી જેવો પુત્ર જોઈએ છે. હવે શિવજી જેવો દીકરો જોઈતો હોય તો શિવજીના શરણે જવું પડે, અને શિવજીના શરણે જાય છે. અને જે શત્રુઓને તપાવનારા છે એવા પરમ શિવ ભક્ત, અને સર્વપ્રથમ કહે છે કે શિવજીના પાસે જવા પહેલા શિવજીના પરમ ભક્ત પાસે જાય છે અને કહે છે કે એ ભગવાન કૃષ્ણએ પોતાના જીવનમાં ગુરુ બનાવ્યા છે, જે જગત ગુરુ છે એને ગુરુ બનાવ્યા છે. અને એ કોણ છે? તો કહે છે ઉપમન્યુ મુનિર યત્ર. કહે છે કે જગત ગુરુએ કોઈને ગુરુ બનાવ્યા તો એ મુનિ કેટલા દિવ્ય હશે. આ કોઈ ઉપમન્યુ મુનિ કોઈ સામાન્ય મુનિ નથી. ધૌમ્ય મુનિ, ઉપમન્યુ મુનિએ પોતાના ગુરુ ધૌમ્ય મુનિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. અને એવા આ ઉપમન્યુ મુનિ પાસે જાય છે ભગવાન કૃષ્ણ. અને ભગવાને ખૂબ જ કઠોર તપ કર્યું છે, અને કઠોર તપ કરવા માટે આ ઉપમન્યુ મુનિ પાસે ભગવાન કૃષ્ણએ પાશુપતિ દીક્ષા ગ્રહણ કરી છે. અને પાશુપતિ દીક્ષા ગ્રહણ કરવા માટે ઉપમન્યુ મુનિના પાસે જાય છે. અને ઉપમન્યુ મુનિએ મહાદેવજીનું ખૂબ જ દિવ્ય સ્તોત્ર બનાવ્યું છે, જેને આપણે જયશંકર સ્તોત્ર કહે છે. અને કહે છે કે એ સ્તોત્ર મને યાદ છે, અમે શ્રાવણ મહિનો હોય ત્યારે નાના હતા, ત્યારે શ્રાવણ મહિનામાં સાયંકાલે દરરોજ મારા દાદા અમારી પાસે શિવ મહિમન સ્તોત્ર અને આ જયશંકર સ્તોત્રનો પાઠ કરાવે રોજ. મને હજી પાઠ પર નાનપણ યાદ છે, મારા દાદા પોપટલાલજી શુક્લ એ રોજ આનો પાઠ કરાવે. બોલો કાશી વિશ્વનાથ મહાદેવ. હે મહાદેવજી, હું આપના શરણે છું, આપ મારું રક્ષણ કરો. અને સાક્ષાત શિવજી પ્રસન્ન થઈ અને ઉપમન્યુ મુનિને પ્રભુએ પાશુપતિ દીક્ષા આપી છે. એટલા માટે પ્રભુએ ઉપમન્યુ મુનિને ગુરુ બનાવ્યા છે. અને ઉપમન્યુ બોલ્યા, ઉપમન્યુ મુનિને ભગવાન કૃષ્ણ બોલ્યા કે મને પાશુપતિ દીક્ષા આપો. ત્યારે ઉપમન્યુ મુનિ કહે છે કે પાશુપતિ દીક્ષા લેવી હોય તો તમારે સંન્યાસી બનવું પડે, રાજસી વસ્ત્રોનો ત્યાગ કરવો પડે. અને એ સમયે ભગવાન કહે છે કે હું બધું તૈયાર છું, બધું કરવા માટે તૈયાર છું. અને પાશુપતિ દીક્ષા લેવા માટે ભગવાન કૃષ્ણએ સંન્યાસ ધારણ કર્યો અને મુંડન કરાવી રાજસી વસ્ત્રોનો ત્યાગ કર્યો છે. અને ભગવાન શિવજીને આરાધના કરવા માટે કૈલાસ પર્વત પર ગયા. અને એક મહિનો કેવલ ફલાહાર કરી અને તપ કર્યું. બીજા મહિને કેવલ જલ પીધું. ત્રીજા મહિને એક પગ ઉપર ઉભા રહી અને કેવળ વાયુ ગ્રહણ કર્યો. અને અંગૂઠાના અગ્રભાગ ઉપર, આ અંગૂઠો હોય ને પગનો અંગૂઠો, એના ઉપર ઉભા રહીને તમે જોયું હશે અમુક ઘણા બધા લાઠી યોગી એના ઉપર ઉભા રહી અને તપ કરે છે. એવું કઠોર તપ કર્યું છે ભગવાન કૃષ્ણ. અને
દ્વારકાધીશની આવી ઉગ્ર તપશ્ચર્યા કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થયા છે. 6 મહિના સુધી દિવ્ય તપ કર્યું અને જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા છે ત્યારે કહ્યું કે બોલો શું જોઈએ છે તમારે હે દ્વારકાધીશ. ત્યારે કહે છે કે મને તમારા જેવો દીકરો જોઈએ છે. ભગવાન શિવજી કહે છે અને ભગવાન શિવજી એકલા નથી આવ્યા, માતા અંબિકા, મા જગદંબા, પાર્વતી પણ સાથે આવ્યા છે. અને પાર્વતી માતાએ પણ એમને આશીર્વાદ આપ્યા કે તમે મનુષ્યમાં શિરોમણી થશો, સંસારમાં તમે ઉત્તમ ગ્રહસ્થ થશો. અને શિવજી બોલ્યા કે તમારી લીલા પૂર્ણ કરવા માટે હું નિમિત્ત બનીશ. અને ભગવાન શિવની કૃપાથી ભગવાન કૃષ્ણને જે પ્રાપ્ત થયો એ દીકરાનું નામ છે શાંબ. જે ભગવાન કૃષ્ણના પુત્રનું નામ જે શાંબ છે ને, શાંબ સદાશિવ, આપણે બોલીએ ને શાંબ સદાશિવ, શાંબ સદાશિવ તવ શરણમ. એટલા માટે કહ્યું કે શાંબ છે ને ભગવાન શિવે આપેલો દીકરો છે. અને કહે છે કે તમારી લીલાને પૂર્ણ કરવા માટે હું નિમિત્ત બનીશ. અને લોકો કહે કે ભગવાન કૃષ્ણના દીકરા શાંબે યાદવોનો સંહાર નિમિત્ત બન્યા, શા માટે એમને મશ્કરી કરી હતી? તો કહે છે કે આ તો મહાદેવજીને લીલા પૂરી કરાવી હતી એટલે શાંબ બનીને આવ્યા હતા. અને કહે કે સમાવતાર યોગેનો ये देवा वागता गता ते देवा કૃષ્ણ સહાયાથમ તે યાદવા ગતા. કહે છે કે યાદવો એકબીજાને માર્યા હતા અને એનું કાર્ય પૂરું કરીને જતા રહ્યા. બાકી તો જે ભગવાન કૃષ્ણનું નામ લે એ તરી જાય. તો ભગવાન કૃષ્ણનો દીકરો હોય એ કોઈ દિવસ કોઈનો સંહાર ન કરે. આ તો લીલા પૂરી કરવી હતી, લીલા સમેટવી હતી. અને ભગવાન કૃષ્ણ 16 કળાઓથી પરિપૂર્ણ છે. હે ત્રિશુલધારી, હે નીલકંઠ, હું આપને નમસ્કાર કરું. કહે છે ભગવાન બોલ્યા કે હે શ્રી કૃષ્ણ, હવે તમે પુનઃ ગૃહસ્થને ધારણ કરો. અને ભગવાન કૃષ્ણએ પુનઃ સંસારનો સ્વીકાર કર્યો. ઉપમન્યુ મુનિને પ્રણામ કરી અને કૈલાશ પરથી ભગવાન કૃષ્ણ પુનઃ દ્વારકા નગરીમાં આવ્યા છે. સમસ્ત દ્વારકાવાસીઓ ફરી પ્રસન્ન થયા અને જય જયકાર કરે છે. બોલો દ્વારિકાધીશ કી જય. દ્વારકા નગરીમાં બધા જ પ્રસન્ન થઈ ગયા છે અને બધાના મનોરથ પૂર્ણ થયા. અને ભગવાન કૃષ્ણએ જગદંબિકાનું આરાધન કર્યું હતું. અને જગત જનનીથી આ જગતમાં કોઈ શ્રેષ્ઠ છે નહીં. અને આદ્ય શક્તિના ચરણોનું સદૈવ સ્મરણ કરવું જોઈએ. અને ગુરુના મુખેથી વેદાંતોનું શ્રવણ કરવું જોઈએ. અને જે મનુષ્ય વેદો દ્વારા ગવાયેલું આ શ્રીમદ દેવી ભાગવત સાંભળે છે તેના સમસ્ત પાપો નષ્ટ થાય છે અને જગદંબિકાના પરમ દિવ્ય લોકમાં જાય છે. કયા દિવ્ય લોકમાં જાય છે? માતાજીનો દિવ્ય લોક કયો છે? હા, હું તમને વારંવાર પૂછીશ અને મારે તમને યાદ રહી જવું જોઈએ કે શિવજી એટલે કૈલાસ જ આવે. એમ તમારા મનમાં પ્રશ્ન કોઈ પૂછે કે ભગવતી ક્યાં રહી? તો મણિદ્વીપ, મણિઓથી બનેલો દ્વીપ, એવા મણિદ્વીપમાં એ વ્યક્તિ જાય છે. અને કહે છે કે એવું આ દિવ્ય 5મું પુરાણ છે. અને આ કહી અહીંયા ચતુર્થ સ્કંદ વેદવ્યાસજીએ પૂર્ણ કર્યો. તો આવો આ ચતુર્થ સ્કંદનું ચતુર્થ પુષ્પ માં ભગવતીના ચરણોમાં અર્પણ કરીએ. બોલો અંબે માત કી જય, બિંદુક્ષિણી માત કી જય. આવો એક દિવ્ય સુંદર સ્તુતિ ભગવતીના ચરણોમાં અર્પણ કરી પછી કથામાં પુનઃ પ્રવેશ કરીશું. બોલો બિંદુક્ષિણી માત કી જય. અંબા શરણો, અંબા શરણો, અંબા શરણો, જગદંબા શરણો, અંબા શરણો, અંબા શરણો, અંબા શરણો.